હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાના એક નવા વ્લોગમાં. તો જો તું જરા સાથે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો બધા હું તો જો મજામાં જ છું ને. તું જરા કરો જોયું ને અત્યારમાં ધુંધારા ચાલુ એક અહીંયા ને એક અહીંયા ને એક અહીંયા ને ફરતી બાજુ વેરાઈ ગયા છે એક એક મોટું ઘર હે કે નહીં થઈ સૌનો સાથ સૌનો વિકાસ. હરખા હો કલર ઉખડી નાખતી નહીં. કલર નો જો મહેમાન આવી ગયા અત્યારમાં. બતાવો હે મોટી એડવર્ટાઈઝ બતાવો. જો જો તો ફ્રેન્ડ જો સવારની સાફ સફાઈ હાલતી હતી અને હું તો સવારથી બહાર વહી ગયો હતો. અત્યારે મેડમ સાફ સફાઈ કરીને જો નવરા થયા છે. એની સાફ સફાઈ થઈ ગઈ, નવાઈ ધોવાઈ ગયું. હે જો આખું ઘર બર ધોવાઈ ગયું છે. હું કે અવાજ નથી આવતો, જોરથી બોલ. બરોબર. ગાયડલું ક્યાં તડકે? એ તો અડધું છાંય ને અડધું તડકે છે. બરોબર. હું તો સવારનો 12 વયો ગયો હતો, એ બધું કામ કરતી હતી. જમવા ટાઈમે આવ્યો અને હવે જો પાછો હું જાઉં છું. ઈ છે ઘરે. એટલે હું આજે સન્ડે છે એટલે એને સુવાનું છે. અવાજ નથી આવતો તારો. એક દિવસ તો સુવા મળે મને. બરોબર. સુવું પડે તારે? તો સુવું તો પડે ને, તો એનર્જી પછી ક્યાંથી આવે? એવું એમ ને? બરોબર. અને આ એટલું લાંબુ ઊંચું ગયું કે એ ગુલાબ છે. તને શું લાગે? જામફળી ભેગું ગુલાબ આગળ ચડી ગયું છે. જામફળી છે ને એની ભેગું ગુલાબનું ડાળખું ચડી ગયું. મારી માથે તું ઊભી હોય ને તોય નો અંબાય, એટલું ઊંચું છે. એમાં માથે કરી એવી છે જો ફૂલની. એટલે હવે 2-3 દિવસમાં ખીલી જાય. શું કેવું? હોય ને ત્યારે આખું ગુલાબ ગુલાબ ન હોય ને ત્યારે કઈ નહીં. તો હજી તો જોયા અહીંયા વાવ્યું છે એ હજી આવડું થયું છે. હા હજી આવડું થયું છે. એ તો હતું મોટું, કાપી નાખ્યું છે નહીં? એક હજી અહીંયા વાવ્યું હતી, સુકાઈ ગયું. એ ગુલાબ નહોતું, નહીં હતું. આ છાંયે છે તુલસી. અહીંયા બતાવવા પછી આનો કલર કેવો મસ્ત છે અને એ જ તુલસી છે, એનો કલર કેવો ઉડી ગયો. એવું નથી, અત્યારે તડકો હોય ને એટલે બપોર પછી પાછો હતો એવો ને એવો થઈ જાય. ન થાય શું હતો કલર ઉડી ગયો એનો તડકે. આ તુલસી છે. બસ હવે માથું ઘહી નાખી તું બધે વાળ. શ્યામ તુલસી કેવું કંઈક કહેવાય. કેવી કહેવાય? શ્યામ તુલસી કેવું કંઈક કહેવાય. મને નામ નથી આવતું. મમ્મી બરોબર છે તુલસી જ. તો આ છે તુલસીમાં. કયા તુલસીમાં કહેવાય જરીક કોમેન્ટમાં કહેજો. રામ તુલસી કે શ્યામ તુલસી? એવું કંઈક પતંગ ચગવા માંડી છે હવે. ગામડામાં ફૂલ તૈયારી આવી થઈ ગઈ. ચાલો થોડાક દિવસમાં ઉત્તરાયણ છે તો પતંગ ચગે છે. ના એટલું માથું ઘઈ છે ને કે અડધા વાળ ખેરી નાખશે. કાં પછી એવું લાગે દાંતિયાના ઓલા દાંતા હોય ને એ તોડી નાખશે. આમ ઘૂસ તો થઈ જ ગયું એવું લાગે છે તારામાં થોડીક. ગાઈટો વીણાઈ જાય, વણાઈ જાય. હે ને? તો ફ્રેન્ડ જો હજી તો જમીને ઊભા થયા હતા પછી નિધિ માથું ઓળતી હતી. હજી તો માથું ઓળીને નવરી થઈ ને હતા કે મને થોડીક ભૂખ લાગી ગઈ. તો અહીંયા બેસી ગઈ. હજી તો ખાઈને ઊભી થઈ છે. હો મેં તમને એમ કીધું કે તમારે કેક ખાવી હતી કે હા લઈ લો ને જરા. નકરું ખા ખા ખા. બપોરે વચ્ચે પછી શું કે વજન ઓછો કરવો છે? હું કઈ નથી કહેતી. પણ કેકનો વજન ઓછો થઈ જાય છે. કેક અરે અત્યારે બપોર વચ્ચે તડકો હોય ને તો ખાઈ લે. પછી ઠંડી ચાલુ થઈ જાય ને પછી ખવાય. કેમ એમ? પછી શરદી થઈ જાય એટલે. બરાબર. એટલે સાંજે ન ખવાય, જે ખાઈ લે. જોઈએ ને બાના આ બધા કેક ખાવાના બના. એટલે સાંજે ખાઈને તો પછી શરદી થઈ હજી ખાધું એની અડધી કલાક થઈ છે. ઠંડુ ન હોય ત્યારે ગરમ વાતાવરણ હોય બપોરે. જેમાં એની હજી અડધી કલાક થઈ છે. અને હું તો કહું તરત
કે બે નથી ખવાય એટલે રહેવાનું. તો કેક ઓગળી જાય. કાંઈ ન થાય કેકનું, આઈસ્ક્રીમ થોડું હોય. બરોબર. તો ચાલો જેપોલીની કેક ખાવા. કોને કેક ખાવી તો પૂછો. હા તો શું કાલે અમારા જીજુનો બર્થડે હતો એની કેક છે. તો એની કેક આવી ગઈ છે. લગભગ પોણી કેક આપી દીધી એને અહીંયા. હા જીજુ વ્લોગ જોતા હોય તો હેપી બર્થડે ટુ યુ. હવે આપણે કેક ખાઈ લઈએ. હા ચાલો. બર્થડે તો કાલે હતો પણ કેક આજે ખાવા મળી છે. તો ફ્રેન્ડ જો અત્યારે ઘરે આવી ગયો છું અને આ જો રોટલીનો થપ્પો કરીને બેસી ગઈ છે. આ બધી હું તારી હે તારે એકલાની એટલી જ નહીં થઈ જાય ઘટ છે તારે. પચાસ રોટલી બનાવી છે એમ કહેશે કે મારે એકલાની છે એમ. બધાને જમવાનું બાકી છે. બધાને બાકી છે. ગુવારનું શાક, રોટલી, ખીચડી. તો હજી કેટલીક વાર છે? રાતના કેટલા વાગી ગયા? તો કેટલા વાગ્યા છે હજી? 8 વાગી ગયા. 7:50 થી તો જમવાનો ટાઈમ થયો જ છે હજી. એમ તો હાલો હાલો જલ્દી બનાવો હાલો. ભજીયાનું શું છે? હે ભજીયા રોય ભજીયા નો હોય કે તો હે ને ઓલા કેટરસ વાળા હોય ને ભેગું વયું જોઈએ. ભજીયા ને ચાંબુ ને બધું ખાવા ચડે. ઈ સારું લે. આ કેટરસ વાળાની બાજુમાં આવે ને તોય જોડે બધું એને વૈધું હોય ને દિયા. શાક બનાવ્યું છે ગુવારનું. ગુવારનું મસ્ત શાક છે. દેશી ગુવાર વાળી. દેશી ગુવાર કે દેશી ગવાર? ગોવા. તો ચાલો આજનો દિવસ તો બહુ કામ. અરે પણ કોથરો પાથરી દીધો છે અહીંયા તો. એ ઠંડુ ન લાગે. ઠંડી બહુ છે હમણાંની. આજ કેટલી ઠંડી છે જો પપ્પાને મજા બગડી ગઈ. તાવ આવી ગયો. પપ્પા ટાઢી ચાય પી ગયા. છાશ બહુ સરસ હતી ને તો આમ મૂકો મોઢેથી પાછી જ બવાડી બધા પીવા જ બંધ હાંજો ને પેક તાવ આવી ગયો ને શરદી થઈ ગઈ. ઠંડો પવન ને બહાર ગયા હતા ને જેતપુર એટલે બરોબર. સારું ચાલો તો હવે જમવા આવી જાવ. ગુવાર બટેટાનું શાક ને રોટલી. જમી લઈએ ને જમીને પછી એક કામ બામ હોય તો પતાવી બાકી પછી મળીએ. એ કાળી આમ તો જો કાળીઓ થઈ ગયો તું આજ રાખતા પાણી એ આમ જોઈ આમ જો તું કાળો થઈ ગયો ધૂળ માં ખોડી રમે છે. શું કરો છો આ બધા મીટિંગ કરીને? હે પાંચોલ શું લાગ્યું બતાય તો મને. લૂડો રમતા હોય એમ બેસી ગયા છે ત્યારે. ફોન ચાલુ હોય ને એટલે એ હમું જ ન જોવે. તઈ બાંગોરિયું મામા જાય છે ટાટા જો તો ખરા મામા વયા જાય. હાલો તો હવે જવાનું છે બહાર. હાલો લે લે. હા કેમ શરમાય છે કેમ એટલો બધો? હા નાક કેમ લાલ થઈ ગયું? જોયું ફોન હાથમાં આવે એટલે કેવો ફરી ગયો. જો કયું આસન હતું એ? આ તો મોબાઈલ આસન હતું કે નહીં? ચક્રાસન રાઉન્ડ આસન હે આ તો નહીં? ગીત ગાય રોય તાલી પડતો પડતો તો મજા આવે. આમાં તો કોઈને જોવું ન મજા આવે. પાંચુને આવડતું જ નથી કાંઈ. ગીત તો ગા. ઓલું તારું ફેવરિટ ગીત ગાતો પાંચોલ.